નમસ્કાર. ધોરણ 11 ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયો અને એમાં ક્વેશ્ચન નંબર 66 લેક્ચર નંબર 15. આ ચેપ્ટર એક મોટું ચેપ્ટર છે. આ પછી કોઈ ચેપ્ટર મોટું લગભગ આવતું નથી. ક્રમચય સંચય થોડુંક મોટું આવશે. આવો એક દાખલો મેં લખેલો ક્વેશ્ચન નંબર 66. આપણે એવું કહેલું કે આને તમે ઘેર જઈને ટ્રાય કરજો. આ દાખલો આપણા બુકમાં નથી, પણ આપણે જે સાદુરૂપ શીખ્યા અથવા જે સૂત્રો શીખ્યા એના અનુરૂપ આપણને આવડવો જોઈએ. હવે એમાં LHS લઉં, બરાબર ધ્યાન રાખવાનું છે. LHS sin 4 થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા. આ જે આપેલું છે ને એમાં સાઇન સ્ક્વેર અને સાઇન સ્ક્વેર કહેવાય. cos sin 4 એટલે આપણે જે ત્રણ સૂત્રો થતા એની જગ્યાએ થોડાક સૂત્રોને ટૂંકાવાની વાત કરીએ. sin સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા. ઓકે, બરાબર ધ્યાન રાખ્યા જેવું છે. 12માં આ દાખલો આવે છે માટે સંકલનમાં આમાં આપણે આવું પહેલા કહેતા હતા કે ભાઈ sin 2 થીટા હોય આમ તો ઇઝ ઇક્વલ ટુ 2 sin થીટા ઇન્ટુ cos થીટા. પણ જો બંને બાજુ આપણે વર્ગ કરી દઈએ આમ તો શું થવાના? તો કે sin સ્ક્વેર 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 4 sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા. એટલે 4 જોઈએ. 4 આપેલા નથી અને નથી આપેલા તો આપણે શું કરીશું? ઉપર અને નીચે 4 વડે ગુણીશું. એટલે આને આપણે આમ લખી શકીએ 1/4, પછી આમ લખીએ 4 sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા ઇન્ટુ sin સ્ક્વેર થીટા. બરાબર છે. 4 વડે ગુણ્યા 4 વડે ભાગ્યા. આ સૂત્ર થઈ ગયું. શું થઈ ગયું? sin સ્ક્વેર 2 થીટા. એટલે જુઓ 1/4 sin સ્ક્વેર 2 થીટા ઇન્ટુ sin સ્ક્વેર થીટા. ઓકે, હવે આપણી જોડે આવું એક સૂત્ર હતું કે sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos 2 થીટા બાય 2. sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos 2 થીટા બાય 2. તો એ સૂત્રનો આપણે અહીં ઉપયોગ કરીએ એટલે આપણે આવું લખી શકીએ 1/4. અહીં કેટલા થવાના પાછા? 1 માઇનસ cos 4 થીટા બાય 2 અને આ બાજુ 1 માઇનસ cos 2 થીટા બાય 2. બરાબર, આટલા પદો આપણને મળશે. આ 4 અને આ 4 એટલે 16 થયા. એટલે મેં લખ્યા 1/16 અને આ બંનેનો ગુણાકાર કરીએ. જો ગુણાકાર કરીએ તો 1, તો અહીં કેટલા થવાના? 1, પછી માઇનસ cos 2 થીટા, અહીં ગુણીએ તો માઇનસ cos 4 થીટા, પછી પ્લસ કેટલા થશે? તો cos 4 થીટા ઇન્ટુ cos 2 થીટા થાય. હવે આવો જવાબ આપણને માંગેલો નથી અને આવો જવાબ માંગેલો નથી તો અહીં સૂત્ર આવશે. કયું આવશે? 2cc, c પ્લસ c. પણ અહીં 2 નથી તો અહીં એકલા 2 વડે ના ગુણવાના. અહીં પણ 2 વડે ગુણીએ, અહીં પણ 2 વડે ગુણીએ, અહીં પણ 2 વડે ગુણીએ અને અહીં 1/32 લખી દઈએ. તો અહીંથી આપણે આવું પદને લખીએ છીએ 1/32 2 માઇનસ 2 cos 2 થીટા માઇનસ 2 cos 4 થીટા પ્લસ 2 cos 4 થીટા ઇન્ટુ cos 2 થીટા. બરાબર થયું? હવે જુઓ, હવે આમાં કોઈ સૂત્ર નહીં, આમાં નહીં, આમાં નહીં, માત્રામાં સૂત્ર આવશે અને શું આવશે? 2cc એટલે c પ્લસ c. તો ઇઝ ઇક્વલ ટુ 1/32 2 માઇનસ 2 cos 2 થીટા માઇનસ 2 cos 4 થીટા પ્લસ 2cc c પ્લસ c cos 6 થીટા પ્લસ cos 2 થીટા.
આ બધાને ભેગા કરી દઈએ તો 1/32 આ 2 આ -2 cos 2 થીટા અને આ તો કેટલા થઈ ગયા cos 2 થીટા પછી -2 cos 4 થીટા and plus cos 6 theta and is equal to RHS. બરાબર છે ને? તો આ રીતે આપણે આવા દાખલાઓને ગણી શકીશું. બરાબર છે? બરાબર ધ્યાન રાખવાના દાખલાને, કેમ કે આ દાખલામાં જો તમને ખબર પડી તો બાકીના દાખલાઓમાં પણ ખબર પડે એવી જ છે. ઓકે, ચલો હવે બીજો એક દાખલો લખીએ. નંબર सड़सठ नंबर cos स्क्वेर थीटा प्लस एक्स लिखिए. चलो एक्स cos स्क्वेर एक्स प्लस पाई बाय 3 प्लस cos स्क्वेर x minus pi by 3 is equal to 3/2. બરાબર છે. હવે આ દાખલો છે ને થોડોક મોટો દાખલો છે. એમાં આપણે સૂત્રનો યોગ્ય ઉપયોગ કરવો પડશે. બરાબરનું ધ્યાન રાખો. આપણે આવું એક સૂત્ર લખતા હતા કે cos સ્ક્વેર થીટા is equal to 1 plus cos 2 theta by 2. આવું સૂત્ર આપણે લખતા હતા. એટલે cos સ્ક્વેર થીટા લખીએ તો જે તમને ખૂણો આપેલો છે એ ખૂણાને આપણે 2 વડે ગુણી નાખીશું. બરાબર છે? તો એ 2 વડે ખૂણાને આપણે ગુણીએ. થોડુંક બ્લર થાય તો હું વારે ઘડીએ ચેક કરું છું. થોડું ઘણું જો બ્લર થાય ને તો એના પછી હું સ્થિર રાખીશ, એટલે થોડું ના દેખાયું હોય તો દેખાઈ જશે. બરાબર? એટલે ચિંતા ના કરતા. ચલો LHS લખીએ. LHS cos સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x પ્લસ પાઈ બાય 3 પ્લસ cos સ્ક્વેર x માઇનસ પાઈ બાય 3 આવા આપણને આપેલા. હવે સૌ પ્રથમ આપણે જે આપેલું છે આ cos સ્ક્વેર x હોય તો શું લખાય 1 પ્લસ cos 2x બાય 2. એટલે આને આપણે એ સૂત્રમાં રૂપાંતર કરીએ 1 પ્લસ cos 2x બાય 2. ઓકે, એનો મતલબ એવો થાય કે અહીં જે ખૂણો આપેલો એને 2 વડે ગુણે. તો અહીં પણ હું કેટલા લખી શકું? 1 plus cos 2x by 2. અહીં કેટલા લખાય 1 plus cos આને 2 વડે ગુણો તો કેટલા થશે 2x plus 2 pi by 3 અને by 2. બરાબર છે. ત્રીજા નંબરમાં પ્લસ 1 plus cos 2x minus 2 pi by 3 by 2. આટલા આપણને આ સૂત્ર પરથી મળશે. બરાબર છે. હવે આ 1/2 જે આપેલા છે ને એ દરેકની નીચે આપણે 2 ને લખી દઈએ તો અહીંથી આપણે આમ લખી શકીએ 1/2 plus 1/2 cos 2x. હવે આ પદ જો તમને સરળતાથી સીધે સીધું ખ્યાલ આવી જાય તો આ પદને કોઈ લખવાની જરૂર નથી. પછી આને લખીએ તો કેટલા લખાય 1/2 plus 1/2 cos 2x plus 2 pi by 3 plus 1/2 plus 1/2 cos 2x minus 2 pi by 3. તો આટલા પદ આપણે લખી નાખ્યા. હવે આ 3 1/2 જે આપેલા છે એક આ રહ્યું
એક આ 1/2 અને એક આ 1/2, એ ત્રણને જો આપણે ભેગા કરીએ તો શું થવાના? તો કે 3/2 થાય ને? લસા લઈ લો 3/2, અને બાકીના આ જે પદો વધ્યા 1, 2 અને 3, એ 3 પદમાંથી 1/2 કોમન નીકળશે અને એને કોમન કાઢીએ તો cos 2x પ્લસ cos 2x પ્લસ 2π/3 પ્લસ cos 2x માઇનસ 2π/3, તો આટલા પદો આપણને મળે. ઓકે, હવે જુઓ, હવે 3/2 તમારો જવાબ જોઈએ છે, એનો મતલબ એવો થાય ને કે આ જવાબ તો આવી ગયો છે. આનો મતલબ એવો થાય કે આનો જવાબ છે ને એ 0 થતો હશે, એટલે બધા ઉડી જતા હશે, એટલે ગમે એમ કરીને ઉડાડવાના નહીં પાછા. એને નિશ્ચિત સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલાને ગણવાનો, અને સૂત્રનો ઉપયોગ કરીને દાખલો તમે ગણો તો તમારા દાખલાનો જવાબ તમને મળી જશે, એમાં કોઈ મુશ્કેલી પડવાની નથી. તો ઇઝ ઇક્વલ ટુ 3/2 પછી પ્લસ 1/2. જુઓ, હવે આમાં ને આ બંનેમાં આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. આ બંનેમાં સૂત્ર શું આવતું હતું? તો આપણું સૂત્ર એવું આવતું હતું કે ભાઈ c પ્લસ c હોય ને તો 2cc કરાય, પણ સરવાળામાંથી ગુણાકારમાં લખીએ એટલે સરવાળો કરીને 2 વડે ભાગવાના અને બાદબાકી કરીને પણ 2 વડે ભાગવાના. એટલે આને આપણે આવું લખી શકીએ, cos 2x પ્લસ 2 cos બંનેનો સરવાળો 2x પ્લસ 2π/3 પ્લસ 2x માઇનસ 2π/3/2. બરાબર, આ રહી જાય છે એટલે આ ધ્યાન રાખવાનું. ઇન્ટુ cos 2x પ્લસ 2π/3 માઇનસ 2x પ્લસ 2π/3/2. આટલો જવાબ આપણને મળે. બરાબર, આમાં કોઈ સરળ છે, આ સૂત્રનો ઉપયોગ કરતા આવડી જાય પછી તો સીધો સાદો દાખલો થઈ જવાનો. ઇઝ ઇક્વલ ટુ 3/2 પ્લસ 1/2, અહીં થયા cos 2x પછી પ્લસ 2 cos, જુઓ અહીંથી આ ઉડી જશે એટલે કેટલા થવાના? 4x/2, અને અહીં cos, જુઓ આ અને આ બંને નીકળી જવાના એટલે કેટલા થવાના? 4π/6, 4π/3/2 આમ લખ્યા. ચાલો, બરાબર છે. હવે જુઓ, હવે અહીંથી આવું લખીએ 3/2 1/2 cos 2x પ્લસ 2 cos 2x ઇન્ટુ cos 2π/3. આટલો જવાબ મળશે. હવે આ કિંમતને આપણે યાદ રાખીશું. ધારો કે એને મેળવવી હોય તો પણ આપણે મેળવી શકીએ. જુઓ, હું અહીં સાઈડમાં લખું છું કે cos 2π/3 તો કેટલા કહેવાય? cos પાઈ માઇનસ π/3 થાય, તો માઇનસ cos π/3 થાય એટલે કેટલા થવાના? -1/2 થાય. એટલે કોઈ પણ વખતે cos 2π/3 અથવા cos 120 આવે એટલે આપણે એનો જવાબ જે છે ને એને -1/2 લખી દેવાના. યાદ રાખવાની આ કિંમત, એવું પરીક્ષામાં બતાવવી જરૂર નથી cos 120 ની કિંમત. તો અહીંથી આપણે આવું લખીએ 3/2 પ્લસ 1/2 cos 2x પ્લસ 2 cos 2x અને -1/2. જો આ 2 ને 2 અહીંથી નીકળી જશે એટલે થશે શું? તો અહીંથી આવા મળશે આપણને. જુઓ, ઇઝ ઇક્વલ ટુ 3/2 પ્લસ 1/2 અને cos 2x માઇનસ cos 2x ઇઝ ઇક્વલ ટુ 3/2 પ્લસ 1/2 ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 3/2
and is equal to RHS. તો આ રીતે આવા દાખલાઓને પણ આપણે ગણી શકીશું. બરાબર, એટલે દાખલો સરળ હોય છે, આપણને મુશ્કેલી ના પડવી જોઈએ. બરાબર છે. ચાલો એનાથી પણ આગળ લખીએ થોડા. આ ટોપિક બધા યાદ રાખવા પડે, વાત તમારી. જો તમને યાદ ના રહે ને તો આગળના ચેપ્ટરોમાં મુશ્કેલી પણ પડી શકે એવી. હવે લખીએ આપણે દાખલો આગળ. 68 નંબર. 10x is equal to 3/4. x is equal to 3/4. આવું તમને આપેલું છે અને આપેલું છે પાઈ x અને 3π/2. તો sin x/2 cos x/2 tan x/2 ને શોધો. હવે જુઓ, હવે આમાં બરાબર ધ્યાન રાખવાનું છે તમારે. આપણે આવા સૂત્રનો ઉપયોગ કરતા હતા, બરાબર, ધ્યાન રાખજો થોડુંક. આપણે sin x અને cos x નું સૂત્ર આપણે આવું લખતા હતા. જો તમારી બુકમાં આપેલા છે એના કરતા હું થોડુંક જુદી રીતથી ગણાવું. બુકમાં આપેલા છે એના કરતા થોડીક જુદી રીતથી આપણે ગણીએ છીએ, કેમ કે આપણે જે દાખલો ગણીએ છીએ થોડુંક જુદી રીતનો ઉપયોગ હું કરાવું તમને. મને એવું લાગે છે કે તમને ફાવશે. તો આપણી જોડે આવા બે સૂત્રો હતા કે sin² x is equal to શું સૂત્ર હતું? 1 - cos 2x/2. આવું એક સૂત્ર હતું. બીજું હતું મેં લખાયેલા સૂત્ર 1 + cos 2x/2. આવું પણ આપણી જોડે એક સૂત્ર હતું. બરાબર, આવા બે સૂત્રો આપણે લખતા હતા. પણ આ સૂત્રોમાં /2 લખીએ આપણે. એટલે ધારો કે આપણે આવું લખીએ sin² x/2. તો કેટલા થવાના? 1 - cos x/2. અને અહીં લખીએ તો cos² x/2 is equal to 1 + cos x/2. આવું આપણે લખી શકીએ. હવે આપણે શોધવા sin x/2, એટલે આપણે શું કરીશું? તો sin x/2 લખીએ ને તો આ શું થવાના? વર્ગમૂળ થવાના. પણ વર્ગમૂળના હંમેશા ધન જવાબ હોય એવું નથી, એટલે આ કેવા થવાના? પ્લસ ઓર માઇનસ થવાના. એટલે કેટલા થવાના? 1 - cos x/2. અને અહીંથી લખીએ તો cos x/2 is equal to પ્લસ ઓર માઇનસ 1 + cos x/2. આટલા થવાના. હવે આ પ્લસ ઓર માઇનસ બે જવાબો નહીં મળે તમને, પણ એ તમને જે ચરણ આપ્યું છે ને એના આધારે તમે નક્કી કરી શકશો. એ આપણે નક્કી કરીએ છીએ. પણ પહેલા મેં આટલું લખ્યું ટૂંકમાં કે sin² x હોય તેના પછી sin² x/2 cos² x/2. હવે આ સીધું તમને લખતા ફાવતું હોય તો આ લખવાની જરૂર નથી, આ લખવાની જરૂર નથી. પણ આવા સૂત્રો આપણે શીખેલા એટલે ટૂંકમાં તમારે sin x/2 અથવા cos x/2 ની કિંમત શોધવી હોય તો તમારે cos ની કિંમતની જરૂર પડશે. હવે અહીં તમને જે કિંમત આપેલી છે એ tan ની આપેલી છે, એટલે તમારે tan ની કિંમત પરથી cos ની કિંમત શોધવી પડશે. આપણે ત્રિકોણની મદદથી શોધતા હતા. એ આમ તો તમારી બુકની અંદર બધું sin² ને cos² રીતે આપ્યું છે. આમ તો tan ની રીતનો ઉપયોગ થાય કે ના થાય ત્રિકોણનો, પણ આપણને જે સરળ લાગે એ વસ્તુ આપણે કરીશું. તો આપણે લખીશું tan x is equal to 3/4. અને આ પાઈ x અને 3π/2 આપેલા છે. એટલે આ કયું ચરણ કહેવાય? તો આપણે પહેલા ભણેલા એની એ જ વસ્તુનો ઉપયોગ છે. એ બધું ભૂલી જવાનું નથી, કેમ કે એ ઉપયોગ આવવાનો જ છે. તો આ તમને મળવાનું એ કયું ચરણ આપેલું તમને?
ત્રીજું ચરણ આપેલું છે. એટલે ત્રીજા ચરણમાં તો કયો સંકેત હતો? ટી, એટલે ટેન અને કોટ, એટલે આ ટેન ધન આપ્યા તમને. અને હવે આપણે તો કોસને શોધવા છે એટલે આપણે પાછું આવો એક ત્રિકોણ દોરીશું. ના ખબર પડે, ભૂલી જવાતું હોય તો અહીં લખી દેવાનું કે ત્રીજું ચરણ. બરાબર. હવે આ ખૂણાને અનુલક્ષીને આપણે લખીએ તો આ 3 કહેવાય, આ 4 કહેવાય, તો આ કેટલા થવાના? 5. હવે આટલા જો 5 થાય ને તો શું થવાના? cos x એના બરાબર 4/5 થાય. પણ આ તો ચરણ કયું હતું? તો કે ત્રીજું ચરણ હતું. ત્રીજામાં તો tan અને cot જ ધન હોય એટલે આ તમારો cos કેવો થવાનો? માઇનસ થશે. એટલે આ કિંમતની આપણે જરૂર પડવાની છે માટે આપણે લખ્યું આવું. એટલે કે cos x હોય તો એ ધન થાય, પણ આપણે જે ખૂણો શોધવાનો છે ને એ /2 વાળો ખૂણો શોધવાનો. જો cos x/2 અને sin x/2 એટલે આપણે એની વધારે વાત કરવાની છે. તો હવે આપણને જે આપેલું તે શું આપેલું હતું? πx અને 3π/2 આપેલા હતા. હવે હું 2 વડે ભાગી નાખું તો શું થવાના? π/2 x/2 અને 3π/4 થાય. હવે આ કશી ખબર ના પડે તો આપણે સાઈડમાં આની નીચે લખાડવાની. કેટલા થયા? તો 90. આ કેટલા થવાના? x/2. પાઈની જગ્યાએ 180 તમે મૂકો તો આ કેટલો થવાનો? 135. તો 90 અને 135 ની વચ્ચે આ 90 અને આ 180, તો એ બંનેની વચ્ચે આવે ને 135, તો 135 એ કયા ચરણમાં છે? તો બીજા ચરણમાં. એટલે આપણે એમ કહેવાય કે x/2 બીજા ચરણમાં છે. બરાબર. બીજા ચરણમાં જો x/2 હોય ને, x/2 જો તમારું બીજા ચરણમાં હોય તો બીજા ચરણમાં તો સંકેત શું હતો કે ભાઈ s. s એટલે શું કહેવાય? sin અને cosec ધન, બાકીના ઋણ. એનો મતલબ એવો થયો કે sin x/2 ધન થશે અને cos x/2 જે મળ્યા ને એ કેવા થવાના? ઋણ થશે. sin x/2 ધન થવાના કેમ કે બીજા ચરણમાં sin ધન હોય અને બીજા ચરણમાં cos તો ઋણ હોય. એટલે હવે આપણે જ્યાં તો મેં સમજાવવા માટે તમને પ્લસ ઓર માઇનસ લખેલું, પણ હવે આપણે માત્ર શું કરી દઈશું અહીંથી? તો આપણે લખી દઈશું માત્ર આ પ્લસ અને આ કેવા થશે? માઇનસ. બરાબર છે. તો આ રીતે આપણે આ દાખલામાં ચરણને નક્કી કરી અને દાખલાને ગણવો પડશે. જો આમાં થોડી ઘણી મુશ્કેલી પડી અથવા તો કોઈ ખોટું લખાયું તો દાખલાનો જવાબ ખોટો આવશે. બરાબર છે. ચલો હવે આ કોસની કિંમત જે આપણે મેળવી છે એને આપણે લખી દઈએ. તો અહીંથી આપણે શું લખી શકીએ? 1 માઇનસ કોસ કેટલા હતા? તો -4/5 એટલે કેટલા થવાના? +4/5/2. અને આ બાજુ આ માઇનસ અને આ બાજુ શું થવાના? 1 - 4/5/2 થશે. તો ઇઝ ઇક્વલ ટુ આ તો કેટલા ઉપર થવાના? 5 અને 4 9/10. અને અહીં કેટલા થવાના? -1/10. એટલે અહીંથી હવે sin x/2 મળ્યા તમને. તો sin x/2 કેટલા થવાના? 3/10 અને cos x/2 is equal to -1/√10. તો આ sin x/2 અને cos x/2 ની કિંમત મળશે. હવે તો tan x/2 શોધવા હોય તો આપણને ખબર છે tan x/2 એટલે sin x/2 upon cos x/2. તો sin x/2 કેટલા હતા? તો કે 3/10 અને આ કેટલા હતા? -1/10. એટલે કેટલો જવાબ આવવાનો? -3 જવાબ આવશે. બરાબર છે. તો આ રીતે આપણે આવો /2 વાળો કોઈ પણ દાખલો હોય તો એવો દાખલો આપણે ગણી શકીશું. હવે 69માં એક દાખલો હું લખું છું, એ તમારે ઘેર ગણવો, ટ્રાય કરવો. બરાબર છે. ચાલો હવે અહીંથી 69 cot x એના બરાબર -5/12 π/2 x અને π એવું ચરણ લખવું છે. તો sin x/2 cos x/2 અને tan x/2 ને શોધો. જો આ એક છે દાખલો, cot ની tan ની જગ્યાએ મેં cot લખ્યા છે. આ ચરણ તમને આપ્યું છે, કયું છે? બીજું છે. તમે અહીંથી /2 કરો એટલે π/4 ને π/2 આવવાના એટલે પહેલું ચરણ આવી જવાનું.
x/2 માં, એટલે આ બંને કેવા થઈ જવાના? ધન થઈ જવાના, એટલે કોઈ ફેરફાર આવવાનો નથી. બરાબર? એટલે આવો દાખલો આપણને આપેલો હોય તો આપણે એ દાખલાને પણ ગણી શકીશું. બરાબર? /2 આપેલા હોય ત્યારે, એટલે થોડુંક આપણે ધ્યાન રાખીશું. ચલો એનાથી આગળ લખીએ થોડુંક. હવે દાખલાઓ જે આવે ને થોડાક આપણે બદલીશું. લખીએ આગળ. પેલા એકની સીતાને ભૂસી નાખવું એટલે તો બધું ભેગું ભેગું તમારે થઈ જશે. આ દાખલાને તમારે હોમવર્કમાં ગણવું. ચાલો હવે નંબર 70. આજના દાખલાઓ છે ખૂબ અગત્યના દાખલાઓ હતા. ધ્યાન રાખ્યા જેવા છે. ચલો હવે આગળ લખીએ 70 નંબર. હવે આપણે ત્રિકોણમિતીય નવો ટોપિક લઈએ છીએ, ત્રિકોણમિતીય સમીકરણના ઉકેલ. હવે ઉકેલ આવશે ને એ આમ તો મોટે ભાગે વ્યાપક જ હોય, પણ આપણી બુકની અંદર જે ક્વેશ્ચન આપેલા છે એમાં મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલની વાત કરેલી. અત્યારે આપણે જે સૂત્રો હું તમને લખાવું છું એ બધા વ્યાપક ઉકેલના સૂત્રો લખાવું છું. એટલે તમને કોઈ પણ સમીકરણ આપેલું હોય તો એનો વ્યાપક ઉકેલ આપણે કેવી રીતે મેળવી શકીએ એની આપણે વાત કરવાની. બરાબર છે? એટલે અત્યારે આપણે જે લખવાનું છે એ નોંધમાં સૂત્રો આપણે લખવાના છે. બરાબર? તો આપણે એ સૂત્રોને લખીએ. નોંધમાં લખજો. નોંધમાં લખવું. આ બધા તમારી બુકની અંદર ભલે 3 જ હોય, પણ આપણે લખીએ છીએ થોડા ઘણા વધારે, એટલે તમારે છેક આગળ સુધી 12મા ધોરણ સુધી ઉકેલ આવતા હોય ત્યારે આને તમે સરળતાથી લખી શકશો માટે. ચાલો નોંધમાં આપણે લખીએ છીએ ત્રિકોણમિતીય સમીકરણો. હવે એના ઉકેલની વાત કરીએ છીએ. ધારો કે sin x = 0 નો ઉકેલ ગણની વાત કરું છું તો આવો ગણ થાય ઉકેલ k pi such that k belongs to z. આપણે શૂન્યના ગણ જે લખેલા ને એ જ લખીએ છીએ, આમાં કોઈ ફેરફાર નથી. એટલે ઉકેલ ગણ લખ્યો આમ લખવાનો, અથવા x = k pi such that k belongs to z એવું પણ આપણે લખી શકીએ. એટલે એમાં એવું નથી કે આ રીતે જ લખવું તમારે. એટલે સમીકરણનો ઉકેલ કેવો આપેલો છે એના આધારે આપણે ઉકેલને લખીશું. બરાબર છે? તો આવું મેં લખીશું ઉકેલ ગણ. એ પ્રમાણે બીજો લખીએ tan x. આનો ઉકેલ ગણ x = k pi થાય અને k belongs to z આમ પણ આપણે લખી શકીએ. ત્રીજા નંબરમાં cos x = 0 તો x = 2k + 1 pi/2 such that k belongs to z. ધારો કે k ની જગ્યાએ તમે n પણ લખી શકો. આપણી બુકમાં n આપેલા છે એટલે આપણે n જ લખીએ. ચાલો એટલે ભૂલ નહીં પડે. બરાબર છે? પણ તમે જોવા જોઈએ એટલે k ને n માં પણ ભૂલ પડવાની શક્યતા રહેલી, એટલે આપણે n કરી દઈએ 2n + 1 અને n belongs to z. ઓકે? એ જ પ્રમાણે cot x = 0 તો x = 2n + 1 pi/2 અને k belongs to z. આટલા 4 ઉકેલ તમને આવડી જાય. sec અને cosec નો શૂન્ય મળતા જ નથી એટલે એના ઉકેલ ગણ phi થશે. એ પણ લખી દે. ચાલો sec x = 0 નો ઉકેલ ગણ phi અને cosec = 0 નો ઉકેલ ગણ પણ કેટલો થશે? phi. આટલા 6 ઉકેલ ગણ આપણને આવડે એવા સરળતાથી કે sin અને tan નો સરખો થશે n pi n belongs to z. cos અને cot માં 2n + 1 pi/2 such that k belongs to z નહીં પણ n belongs to z આવશે. ઓકે? એટલે આટલા આપણે લખી શકીએ.
બીજા 4 ઉકેલો લખું. sin x is equal to 1 આવું લખીએ આપણે. હવે આને ધ્યાન રાખવાનું છે થોડું. ચલો પહેલા આવું લખીએ, sin x બરાબર 1 નથી લખો, cos x is equal to 1 લખીએ. cos x is equal to 1 નો ઉકેલ ગણ. હવે આ આપણે આ રીતે લખતા હતા, આ ધ્યાન રાખજો બરાબર. અહીં 1 0 લખતા હતા, -1 0 લખતા હતા, 0 1 લખતા હતા, 0 -1 લખતા હતા. તો cos ની કિંમત 1 હોય એવા ખૂણાઓ કેટલા થવાના? તો એવા ખૂણાઓ તમને કેટલા મળશે? તો 0 2 પાઈ 4 પાઈ 6 પાઈ ગમે તેટલા ખૂણાઓ મળશે, બધા 2 ના ગુણાંકમાં મળશે. એટલે cos x is equal to 1 નો ઉકેલ ગણ કેટલો થવાનો? x is equal to 2n પાઈ અને n belongs to z થાય. આને યાદ રાખીશું. બીજું cos x is equal to -1 એનો ઉકેલ ગણ કેટલો થવાનો? આ બાજુ થશે અને આ બાજુ કેટલા મળશે? તો 2n + 1 ભૂસી નાખું હવે આને, આમ રાખું. ચાલો પાઈ n belongs to z, અથવા આમ પણ લખાય 2n - 1 પાઈ n belongs to z. તમે કોઈ પણ લો, એક કિંમત લો તો 3 મળશે, 2 લો તો 5 મળશે, એ બધા ખૂણા આ બાજુ આવશે a' ની જગ્યાએ. આગળ sin x is equal to 1 નો ઉકેલ ગણ. sin x is equal to 1 હોય ને તો અહીં મળશે તમને, જુઓ. એટલે કયા કયા ખૂણાઓ મળવાના? તો આટલા ખૂણાઓ મળે, π/2, પછી 5π/2, પછી 9π/2, આવા બધા ખૂણાઓ તમને મળશે. આવા બધા ખૂણાઓ મળવાના, બરાબર. એટલે એને જો આપણે લખવા હોય તો લખાય કેટલા? તો આને આપણે આમ પણ લખી શકીએ, x is equal to 4n + 1 અને π/2 n belongs to z. જો આમાં તમે 0 મૂકો ને એટલે π/2, 1 મૂકો એટલે 5, 2 મૂકો એટલે 9 થવાના ને, 9π/2 ને એવા ખૂણાઓ મળશે. એ જ પ્રમાણે આગળ બીજું એક sin x is equal to -1, તો આનો ઉકેલ ગણ નીચેના ખૂણાઓ એટલે કેટલા થવાના? 4n - 1 π/2 અને n belongs to z. તો આટલા આ 10 સૂત્રો થયા. આ આપણી બુકમાં નથી, પણ આપણે જનરલ નોલેજ આ આવડવા જોઈએ. હવે જે આપણી બુકમાં આપેલા છે એવા 4 સૂત્રો, 3 સૂત્રો આપેલા છે, એને આપણે વાત કરીએ, બરાબર. ચલો આગળ લખીએ. જો મેં એક સૂત્ર લખેલું છે, કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે sin x is equal to sin y, તો n belongs to z માટે x is equal to n pi plus minus 1 raised to n into y, અથવા x is equal to 2n plus 1 pi minus y, અથવા x is equal to 2n pi plus y. આનો આપણે કોઈક વખતે ઉપયોગ આવે છે, આપણી બુકમાં દાખલો નથી પણ એવો મારે ગણાવવાનો છે એટલે મેં એના 2 સૂત્રો લખેલા છે. બીજું એક આપણે સૂત્ર લખીએ. બીજું એક આમ લખીએ છીએ કે કોઈ પણ, આ સાઇન વાળું છે, કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે cos x is equal to cos y, તો x is equal to 2n pi plus or minus y અને n belongs to z. એટલે sin x is equal to sin y હોય તો x is equal to n pi plus minus 1 ની n into y, અને cos x is equal to cos y તો x is equal to 2n pi plus or minus y થાય. અને ત્રીજું આપણે લખીએ છીએ કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે tan x is equal to tan y, તો x is equal to k pi plus y n pi અને n belongs to z. તો આ રીતે તમને જે મળશે ને એને આપણે વ્યાપક ઉકેલ કહીએ છીએ. આ બધાને આપણે વ્યાપક ઉકેલ તરીકે કહીશું, બરાબર છે ને. એટલે આપણે ધ્યાન રાખવાના છે આવા બધા. હવે આવા બધા જો તમને આવડી જતા હોય
તો કોઈ મુશ્કેલી પડવાની નથી. હવે આપણે આને આગળ લખીએ. હવે આને આપણે આગળ લખીએ. ક્વેશ્ચન લખીશું હવે આપણે આગળ. બરાબર છે. ક્વેશ્ચનમાં મુખ્ય અને વ્યાપક ઉકેલ બેની આપણે વાત કરવી છે. મુખ્ય અને વ્યાપક ઉકેલ બંને જો શોધવા હોય તો બંને લખાય, પણ મોટે ભાગે પરીક્ષામાં તમારો વ્યાપક ઉકેલ આવતો હોય છે, મુખ્ય ઉકેલ આવતો હોતો નથી. પણ આપણી બુકમાં આપેલો છે એટલે આપણે એક બે દાખલામાં મુખ્ય ઉકેલની વાત કરીશું અને ત્યારબાદ આપણે વ્યાપક ઉકેલના અનુરૂપ જ દાખલાઓને ગણીશું. બરાબર. એક દાખલો હું ગણું છું અત્યારે કે હવે આપણે ક્વેશ્ચનમાં લખીશું એટલે નોંધમાં આટલી વસ્તુઓને આપણે લખવાની છે. હવે તમારા પાના કદાચ વધ્યા નહીં હોય, પણ વધ્યા હોય તો લગભગ હું માનું ત્યાં સુધી 1 થી 2 પાનું ભરાય એટલા સૂત્રો આવશે. ત્રિકોણના ગુણધર્મોના સૂત્રો આવશે, ત્રિકોણને અનુરૂપ. બરાબર. એમાં ત્રિકોણ આવશે, બાજુનું માપ, ખૂણાઓ કઈ રીતે શોધવા, કોસાઇન સૂત્ર, સાઇન સૂત્ર, પ્રક્ષેપ સૂત્ર, નેપિયર, એ બધા નથી આપણા કોર્સમાં, પણ આપણે એને લખીશું. ઓકે. હવે લખીએ. નીચેના સમીકરણના ક્વેશ્ચન નંબર જે આવતા હોય તે લખજો ને, 70 લગભગ. નીચેના સમીકરણના મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ મેળવો અથવા તો લખો. બરાબર. આટલા આપણે મેળવવાના છે. કેવી રીતે મેળવીએ? પહેલા તો નંબર 1 માં હું લખું છું, સાદો દાખલો લખું પહેલા તો. tan x is equal to √3. સાદો દાખલો આપણે લખ્યો. હા. હવે પહેલા નંબરમાં એમાં આપણે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલની વાત કરવી છે. એટલે પહેલા મુખ્ય ઉકેલ લખીએ છીએ. મુખ્ય ઉકેલ એટલે શું કહેવાય? 0 થી 2π માં 0 થી 2π માં જે આવતો હોય ખૂણો એને મુખ્ય ઉકેલ આપણે કહીએ છીએ. બરાબર. એ માઇનસ ને પ્લસ સાઈડ બંને સાઈડની આપણે વાત કરીએ છીએ. એટલે અત્યારે આપણે પ્લસ આપેલા છે એટલે પ્લસના સંદર્ભમાં વાત કરીશું, માઇનસ આપ્યા હોય એટલે માઇનસના સંદર્ભમાં આપણે વાત કરીશું. તો tan x બરાબર √3 આપ્યા હોય તો આપણે આવું લખી શકીએ, tan x is equal to tan π/3 કે tan x is tan x is equal to π/3 કે શું કહેવાય? tan x is equal to tan π plus π/3. જો આમ લખું ને હું આમ તો આનો જવાબ કેટલો થવાનો? √3. આમાં tan અને π તો tan ના tan, π પ્લસ લખું એટલે કયું ચરણ થવાનું? ત્રીજું. તો આ tan π/3 જ થવાના છે. એટલે અહીંથી જે આપણને મળ્યા તો tan x is equal to tan π/3 કે tan x is equal to કેટલા થવાના? tan 4π/3. તો x is equal to કેટલા મળ્યા? π/3 અને 4π/3. આ તમારો વ્યાપક ઉકેલ, આ તમારો જે મળ્યો એ મુખ્ય ઉકેલ કહેવાય. આને આપણે કહીશું મુખ્ય ઉકેલ, x is equal to. હવે વ્યાપક ઉકેલની વાત કરીએ. હવે આપણે એક દાખલો છેલ્લું સૂત્ર લખેલું કે tan x is equal to tan y હોય તો x is equal to kπ plus y nπ plus y અને n belongs to z. તો આને આપણે વ્યાપક ઉકેલ કહેતા હતા. તો હવે આ જે આપેલું છે એ શું આપેલું છે? tan x is equal to √3. તો આને લખાય tan x is equal to tan π/3. તો હવે આ જુઓ પેલાના જેવું થઈ ગયું. તો x is equal to કેટલા થવાના? kπ plus π/3 એમ લખીએ અને n belongs to z. તો આ શું થયું? જે વ્યાપક ઉકેલ છે. આ વ્યાપક ઉકેલ થયો. પેલા ઉકેલ ગણ પૂછાતો એટલે આમ લખતા હતા, ઉકેલ ગણ nπ પ્લસ π/3 અને n belongs to z. ગણમાં પૂછે ને ઉકેલ ગણ શબ્દ
તો આપણે આવું લખતા હતા, બરાબર છે ને. અને બીજો એક દાખલો લખી આવો કે ધારો કે નંબર 2 10x is equal to 1. બોલો તમે જાતે ગણજો પણ શું થશે? 10x is equal to 1 હોય તો 10x is equal to 10 pi by 4 કે 10x is equal to 10 pi plus pi by 4 અને એનો વ્યાપક ઉકેલ કયો આવશે? n pi plus pi by 4. બરાબર છે. એટલે આપણે આજે 15મું લેક્ચર આ પૂર્ણ થાય છે અને આટલે સુધી આપણે રાખીએ છીએ. દર વખતની જેમ આ વખતે પણ કહું છું કે જે ચેપ્ટર ચાલે છે એને રોજે રોજ વાંચજો, કેમ કે 15 લેક્ચર પૂરા થઈ જશે. આપણને કેટલું આવડે છે એ તમારે ચેક કરવાનું છે. એટલે આ બધું બરાબરનું ધ્યાન રાખશો તો કોઈ મુશ્કેલી આવશે નહીં. ઓકે, ટેક કેર.